ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી અને સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું કે ચાલુ સત્ર દરમિયાન કુલ 26 બેઠકો યોજાઈ હતી। આ સત્રમાં રજૂ થયેલું બજેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરતું હોવાનું તેમણે જણાવ્યું હતું। બજેટનો મુખ્ય ધ્યેય નાગરિકોની સુખાકારીમાં વધારો કરવો તેમજ સામૂહિક વિકાસના એજન્ડાનો આગળ ધપાવવાનો રહ્યો હતો। સત્ર દરમિયાન ગૃહમાં કુલ 237 પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી અને આશરે 9 જેટલા મહત્વપૂર્ણ વિધેયકો પસાર થયા હતા। યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી પણ મહત્વપૂર્ણ વિષય રહ્યો હતો, જેના કારણે એક નવો ઇતિહાસ રચાયો હોવાનું મંત્રીએ જણાવ્યું હતું। ઉપરાંત અશાંત ધારો સુધારા વિધેયક પણ કોઈને અન્યાય ન થાય તે રીતે પસાર કરવામાં આવ્યો હતો। જનજાગૃતિ અને જનતાની ભાવનાઓ સાથે જોડાયેલા અનેક સંકલ્પો પણ ગૃહમાં રજૂ કરવામાં આવ્યા હતા। સત્ર દરમિયાન સદગત સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। બજેટમાં નક્કી કરાયેલ બાબતોની કામગીરી અને ઝડપથી શરૂ થાય તે માટે મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓ અને સચિવોને સૂચના આપી હોવાનું પણ તેમણે જાણવા મળ્યું। તેમણે ઉમેર્યું કે પક્ષ અને વિપક્ષ બંને ગુજરાતની જનતાના હિત માટે પ્રયત્ન કર્યા છે। સત્રને સફળ બનાવવા માટે કર્મચારીઓ, અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓને પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। આજ રોજ 15મી ગુજરાત વિધાનસભાનું 8મા સત્રનું સૌથી મહત્વનું બજેટ સત્ર 26-27 એ સમાપ્ત થયું છે। સમગ્ર બજેટ સેશન દરમિયાન 16 ફેબ્રુઆરીથી શરૂ થયેલું આ સેશન 25 ફેબ્રુઆરી આજે પૂર્ણ થયું છે। સત્ર દરમિયાન 23 દિવસમાં કુલ 26 બેઠકો મળી છે। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ના નેતૃત્વમાં અને હર્ષભાઈના સહયોગ અને નેતૃત્વમાં ચાલતી ભારતીય જનતા પાર્ટીના સરકારમાં માનનીય નાણામંત્રી કનુભાઈ દેસાઈ 18 ફેબ્રુઆરીના રોજ 4,08,053 કરોડનું વિક્રમી અંદાજપત્ર એ વિધાનસભામાં પ્રસ્તુત થયું હતું। માનનીય મોદી સાહેબના વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરતું આ સર્વગ્રાહી અને સર્વસમાવેશી બજેટ એ પારિત થયું છે। ઐતિહાસિક વિધાનસભાનું ગ્રહ અનેકવિધ ઐતિહાસિક બાબતોથી આ વખતે બજેટ સેશનની અંદર એ સાક્ષી બન્યું છે। સામાજિક સુરક્ષા, માનવ સંસાધન, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ તેમજ ગ્રીન ગ્રોથ આધારિત આ સમગ્ર બજેટ 5 સ્તંભ ઉપર નક્કી થયું। મુખ્ય ધ્યેય આપણે સૌ જાણીએ છીએ કે નાગરિકોની સુખાકારીમાં વધારો થાય, રાજ્યના આર્થિક સામાજિક વિકાસને નવા શિખરો પર લઈ જનાર આ બજેટ એ રાજ્યની જનતા માટે બની રહેવાનું છે। લોકશાહીનું પર્વ સમાન આ બજેટ સત્ર દરમિયાન પ્રશ્નોત્તરીઓમાં પણ 273 તારાંકિત પ્રશ્નો ગૃહમાં મુક્ત મને ચર્ચા કરી છે। આપ સૌ એના સાક્ષી બન્યા છે। મહત્વના 9 જેટલા વિધેયકો અને સુધારા વિધેયકો પણ સન્માની ગૃહમાં એ લાવવામાં આવ્યા અને પસાર પણ થયા છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।